પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લખતર પાણી પુરવઠા વાસ્મોની પાઇપલાઇનની યોગ્ય કામગીરી નહીં, સાથે અનેક રોડ રસ્તા ગટર સહિતના કામમાં ભ્રષ્ટાચારનો મામલો। 6 મહિના 12 મહિના પહેલા બનેલ રોડ રસ્તા તૂટી ગયા છે। લોકો દ્વારા ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી। ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને પદાધિકારીઓ પર ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપ અને લેખિત રજૂઆત કરાઈ છે। ગ્રામ પંચાયત મહિલા ઉપસરપંચ દ્વારા લેખિત મૌખિક રજૂઆત કરાઈ છે। ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર, પીએમઓ, સીએમઓ સુધી રોડ રસ્તા ગટર વાસ્મો સહિતની લેખિત અરજી કરાઈ છે, પણ અહીં સવાલ એ ઊભો થાય છે કે આ કટકી બાદ સામે કેમ યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવતી નથી? કોના દ્વારા તપાસ દબાવવામાં આવી છે? કોણ કટકીબાજોને બચાવી રહ્યો છે? લખતરની જનતાના ટેક્સના રૂપિયા વેડફાય તે યોગ્ય ન કહેવાય। 2 વર્ષથી વાસ્મોની લાઈન નાખવામાં આવી રહી છે, છતાં કોઈ ઠેકાણા નહીં। 6 મહિનાથી ભ્રષ્ટાચારના વિરોધમાં અરજી કરાઈ છે, યોગ્ય તપાસ કરવામાં આવતી નથી। આ તપાસ કેટલે પહોંચી? કોની સામે કાર્યવાહી થશે? શું ભ્રષ્ટાચારી સત્તાધીશોને બચાવી લીધા છે? આવા અને પ્રશ્નોના જવાબ હજુ પણ વણઉકેલ્યા પડ્યા છે। કોઈ સારા નેતા આગળ આવી અંડરગ્રાઉન્ડ ગટર વાસ્મોની લાઈન ગામમાં થયેલ ભ્રષ્ટાચાર વિશે લખતરની જનતાને જવાબ આપે એવી લોક માંગ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।